મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપણે અત્યારે જે મુદ્દાની હવે વાત કરવા જઈ રહ્યા છીએ, ધોરણ 11 વિષય તત્વજ્ઞાન, અને એ વિષય તત્વજ્ઞાનમાં પ્રકરણ નંબર 5 અને ભાગ નંબર 5 ની અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપરા, જે ડૉક્ટર હરિભાઈ એસ પટેલ શૈક્ષણિક સંકુલમાં આવેલ છે, અને આદરપાત્ર જે કે વિશેષજ્ઞના માર્ગદર્શન હેઠળ આ સ્કૂલ ચાલુ છે. વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે જે મુદ્દાની વાત કરવા જઈ રહ્યા છીએ એના સંદર્ભમાં આપણે વાત કરીએ તો આ પ્રકારની વાત છે કે જટિલ સંયુક્ત વિધાનોનું સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની પદ્ધતિ. હવે સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની પદ્ધતિ છે એ બે પ્રકારની છે. જે જટિલ સંયુક્ત વિધાનો આવેલા હોય તો એ જટિલ સંયુક્ત વિધાનનું આપણે સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવું હોય તો એ નિશ્ચિત કરવા માટેની બે પદ્ધતિ છે. એ બે પદ્ધતિમાંની પહેલી પદ્ધતિ એટલે આકૃતિ દોરીને સત્યતા મૂલ્ય નક્કી કરવાની પદ્ધતિ. આકૃતિ દોરીને સત્યતા મૂલ્ય નક્કી કરવાની પદ્ધતિ. અને બીજું છે સત્યતા કોષ્ટક દ્વારા સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની પદ્ધતિ. આને તર્કશાસ્ત્રની અંદરમાં પ્રત્યક્ષ પદ્ધતિ પણ કહેવામાં આવે છે અને આને પરોક્ષ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. અહીંયા તો આપણે માત્ર આકૃતિ દ્વારા આનું સત્યતા મૂલ્ય નક્કી કરવાની વાત કરશું, અને આને આપણે સત્યતા કોષ્ટક દ્વારા છે સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની વાત એ પ્રમાણે યાદ રાખશું. હવે આની અંદરમાં એવું હોય છે કે સૂચના આપેલી હોય છે. પહેલા તો તમને બેકગ્રાઉન્ડ આપી દઉં. આપણે આપણે સંયુક્ત વિધાનના 5 પ્રકાર ભણ્યા છીએ: નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. આ પાંચેયના સત્યતા કોઠા, જે મૂળ સત્યતા કોઠા છે, આપણને કમ્પ્લીટ આવડવા જોઈએ અને એના નિયમો આપણને આવડવા જોઈએ. જેમ કે દાખલા તરીકે નિષેધમાં સત્ય તો અસત્ય, અસત્ય તો સત્ય. સમુચ્ચયનો નિયમ બંને સમુચ્ચિત તો સત્ય તો જ સમુચ્ચય વિધાન સત્ય, નહીં તો અસત્ય. વિકલ્પનની અંદરમાં બંને વિકલ્પો અસત્ય તો જ વિકલ્પન વિધાન અસત્ય, નહીં તો સત્ય. શરતી વિધાનમાં પૂર્વાંક સત્ય, ઉત્તરાંક અસત્ય તો શરતી વિધાન અસત્ય, નહીં તો સત્ય. એ જ રીતે દ્વિશરતીની અંદરમાં બંને ઘટકરૂપ વિધાનો સત્ય અથવા તો બંને અસત્ય તો દ્વિશરતી વિધાન સત્ય, નહીં તો અસત્ય. આટલું આવડવું 100% કમ્પલસરી છે. હજી જેને ના આવડતું હોય વારંવાર કોઠાને રોજ એકવાર ઉઠીને જોઈ લેવાનું છે. આપણે સમજવાનું છે કે આપણે ભણીએ છીએ તો રોજ કોઠો જોવો એ આપણી એક પ્રાર્થના બની ગઈ. એમાં ભૂલવાનું નથી. જો એને ચૂકશો તો નહીં આવડે. આ કોઠા મૂળ આવડવા તમારા માટે અત્યંત જરૂરી છે. નહીં આવડે તો મુશ્કેલી થશે. આમાંની હું વાત સમજાવીશ એ તમને કોઈ પણ પ્રકારની વાત સમજાશે નહીં. એટલે હજી ના આવડતું હોય તો આગળના કોઠા જોઈ લેજો. અને આપણે હવે આગળની વાત કરીએ તો હવે આકૃતિ દોરીને સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની પદ્ધતિ, એની અંદર પહેલા મુદ્દાના સંદર્ભમાં ઉપર સૂચના આ પ્રમાણેની હોય અથવા પ્રશ્ન આ પ્રકારનો હોય કે ABC ને સત્ય માનો. ABC ને સત્ય માનવાનું છે અને XYZ ને અસત્ય માનવાનું છે, અને એને આધારે આકૃતિ દોરી અને જટિલ સંયુક્ત વિધાનનું આપણે સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાનું છે. હવે એ સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવા માટે કેટલાક મુદ્દાઓ, કેટલીક વાત જે તમારી ટેક્સ્ટની અંદરમાં આપેલી છે પણ એનું મેં તારણ કાઢેલું છે, અને કેટલીક વાત તમારી ટેક્સ્ટની અંદરમાં સ્પષ્ટપણે નહીં આપેલી હોય પણ મેં મારા અનુભવને આધારે જાણ્યું છે કે આટલી વાતને તમે ધ્યાનમાં રાખશો તો કોઈ પણ પ્રકારના ગમે એવડા મોટા જટિલ સંયુક્ત વિધાન હોય એનું આકૃતિ દ્વારા સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવું તમારા માટે સાવ સરળ બાબત બની જશે. જેમ કે આકૃતિ દ્વારા સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવા માટે ઉપયોગી મુદ્દાઓ. પહેલો મુદ્દો એ કે સાદા વિધાનને સત્યતા મૂલ્ય આપવું. હવે સાદા વિધાન એટલે અહીંયા આપેલ છે આ A અને B,
અહીંયા x અને y a અને b ને સત્ય મૂલ્ય આપી દેવાનું છે અને x અને y ને અસત્ય મૂલ્ય આપી દેવાનું છે. પહેલી સૂચના, પહેલો મુદ્દો એ. બીજો મુદ્દો એ કે સાદા વિધાનના નિષેધને સત્યતા મૂલ્ય આપવું. એટલે સાદું વિધાન જે આની અંદરમાં આપેલું હોય, દાખલા તરીકે નિષેધ a હોય તો નિષેધ a નું પછી આગળના સ્ટેપની અંદરમાં મૂલ્ય આપવું, અથવા નિષેધ x હોય તો એના પછીના સ્ટેપની અંદરમાં નિષેધ x નું મૂલ્ય આપવું, એ આપણે ધ્યાનમાં રાખવાનું. ત્રીજી બાબત, નાના કાઉન્સનું મૂલ્ય શોધવું. એના પછી સાદા વિધાનનું મૂલ્ય શોધાઈ જાય, એના નિષેધવાળા વિધાનનું મૂલ્ય શોધાઈ જાય, પછી નાનો કાઉન્સ આપેલો હોય એનું મૂલ્ય શોધવું, અને નાના કાઉન્સનું મૂલ્ય પણ શોધાઈ જાય, પછી નાના કાઉન્સનો જો નિષેધ થયેલો હોય તો તેનું મૂલ્ય શોધવું, પછી મોટો કાઉન્સ આપેલો હોય તો મોટા કાઉન્સનું મૂલ્ય શોધવું, અને જો પછી મોટા કાઉન્સનો નિષેધ થયેલો હોય તો તેનું મૂલ્ય શોધવું. હજી આમાં આગળ વધારાની વાત આવે છે કે જો છગડીયો કાઉન્સ આપેલો હોય તો છગડીયા કાઉન્સનું મૂલ્ય શોધવું, અને જો છગડીયા કાઉન્સનો નિષેધ થયેલો હોય તો પછી છગડીયા કાઉન્સના નિષેધનું મૂલ્ય આપવું. આ પ્રમાણે ક્રમ પ્રમાણે આગળ વધતા જવું. એ જ રીતે આમાં બીજા સિવાયના પણ કેટલાક મુદ્દાઓ છે જે વધુ આ વાતને સ્પષ્ટ રીતે તમને સમજવામાં ઉપયોગી થશે. જેટલા કારકો આવતા હોય છે એટલા લંબચોરસ બનશે. લંબચોરસની સંખ્યા એટલી થશે કે જેટલા કારકો એટલા લંબચોરસ બનશે, ધ્યાનમાં રાખવાનું છે. બીજી બાબત, કારકનું ક્ષેત્ર નાનું તો આકૃતિ છે એ પણ નાની બનવાની. જેમ કારકનું ક્ષેત્ર નાનું હોય એમ આકૃતિ નાની, જેમ કારકનું ક્ષેત્ર મોટું હોય એમ આકૃતિ મોટી બનવાની, એ ધ્યાનમાં રાખવાનું છે. ત્રીજી બાબત, આગળની વાત કરીએ તો કારકનું ક્ષેત્ર નાનું તો આકૃતિ નાની, કારકનું ક્ષેત્ર મોટું તો આકૃતિ મોટી, એની વાત કરી. હવે દરેક કારકની નીચે તેનું સત્યતા મૂલ્ય આવે એ બાબત ધ્યાનમાં રાખવાની છે. જે કારકનું આપણે સત્યતા મૂલ્ય શોધતા હોઈએ એની નીચે એનો જવાબ આવવો જોઈએ, સત્ય અથવા અસત્ય, ટી અથવા એફ, એની નીચે તેનો જવાબ આવવો જોઈએ, જેથી આપણને ખબર પડે કે આ કારકનું ક્ષેત્ર એનું મૂલ્ય મેં નીચે મૂક્યું છે. આગળની વાત, જે સર્વોપરી કારકની આકૃતિ સૌથી મોટી બનવાની, જે આપણે જોઈ ચૂક્યા આગળ કે જટિલ સંયુક્ત વિધાનની અંદરમાં એક સર્વોપરી કારક હોય છે અને આખા વિધાનને લાગુ પડતું હોય છે. એ સર્વોપરી કારકની નીચે એનો સત્યતા મૂલ્યનો જવાબ આવે છે, અને કહેવાની વાત એ છે કે આકૃતિ સૌથી મોટી હોય અને આખા વિધાનને લાગુ પડતી હોય એવી બાબત જોવા મળે છે, અને એનો જે નિર્ણય આવ્યો હોય એ આખા જટિલ સંયુક્ત વિધાનનો સત્યતા મૂલ્યનો નિર્ણય છે એમ આપણે કહી શકીએ છીએ. એટલે આટલા મુદ્દાને વારંવાર જોશો, વારંવાર યાદ કરશો, વારંવાર એનો આની અંદરમાં આપણે ઉપયોગ કરતા જઈશું એટલે તમને ખ્યાલમાં આવી જશે કે આ બાબત બરોબર છે. જેમ કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે બે મેં નાની નાની રકમ મારી રીતે અહીંયા મૂકેલી છે, ટેક્સમાં નથી આપેલી. જેમ કે દાખલા તરીકે પહેલી રકમ આ પ્રમાણેની છે, નિષેધ a વિકલ્પન b. હવે વિદ્યાર્થી ભાઈ બહેનો હું તમને કહું કે જ્યારે આકૃતિ દ્વારા સત્યતા મૂલ્ય નક્કી કરવું હોય તો આવી રકમ છે છૂટી છૂટી લખવાની. રકમ જેમ છૂટી છૂટી લખશો આકૃતિ દોરવાની તમને મજા આવશે. આમ ગીચતા ભર્યું લખવાનું નથી કે દાખલા તરીકે નિષેધ a વિકલ્પન x, આવું ગીચતા ભર્યું લખવાનું નથી. આવું ગીચતા ભર્યું લખશો તો આ પ્રમાણેની આકૃતિ દોરવામાં તમને મુશ્કેલી પડશે, લખવામાં પણ મુશ્કેલી પડશે. એટલે આપણે આકૃતિ દ્વારા જ્યારે સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવું હોય તો આ પ્રમાણેની રકમ છે છૂટી છૂટી લખવી કે જેથી કરીને આપણે તેનું જે સત્યતા મૂલ્ય આપવામાં આપણને અનુકૂળતા રહે. દાખલા તરીકે a અને x આ બે સાદા વિધાનો છે, તો a માટેને સત્ય આપવાનું એટલે સત્ય આપી દીધું, x માટેનું અસત્ય મૂલ્ય આપવાનું એટલે અસત્ય આપી દીધું. એટલે પહેલી સૂચના પૂરી થઈ ગઈ કે સાદા વિધાનને સત્યતા મૂલ્ય આપવું. બીજી સૂચના, સાદા વિધાનનો નિષેધ થયેલો હોય તો તેનું સત્યતા મૂલ્ય આપવું. અહીં સાદા વિધાનનો આ નિષેધ છે, હવે આનું એટલે એનું સત્યતા મૂલ્ય આપશું. હવે આપણે નિષેધનો નિયમ યાદ કરી લઈએ. જો a નું મૂલ્ય સત્ય તો નિષેધ એનું મૂલ્ય શું બની જાય? અસત્ય. હવે મેં તમને કીધું હતું કે એની નીચે એનો જવાબ લખવાનો, આપણે એની નીચે જવાબ લખ્યો એટલે આવો n બનાવી દેવાનો અને આ પ્રમાણેનો અહીંથી લીટો દોરી દેવાનો એટલે ખબર પડે કે આ નિષેધનું સત્યતા મૂલ્ય અહીંયા f આવેલું છે. એ ધ્યાનમાં રાખો. નિષેધ a એનું મૂલ્ય આવી ગયું અસત્ય.
હવે અહીંયા વિકલ્પન છે, વિકલ્પનની અંદરમાં નિષેધ a નું મૂલ્ય આપણને આપી ગયું અસત્ય, x નું મૂલ્ય સત્ય છે, વિકલ્પનકારક છે. હવે આનો પહેલો આખો વિકલ્પ એ અસત્ય છે, એનો બીજો વિકલ્પ એ પણ અસત્ય છે, બંને અસત્ય છે, તો વિકલ્પન વિધાન પણ કેવું બની જાય? અસત્ય. એટલે આ આખું વિકલ્પન વિધાન બની ગયું અસત્ય. અને જે આપણે આ રીતે દર્શાવશું એટલે આપણને ખબર પડે કે આ સમગ્ર વિધાનનું સત્યતા મૂલ્ય અહીંયા આવ્યું. એટલે એનો નિર્ણય આપશું કે જટિલ વિકલ્પન વિધાન અસત્ય છે. આમાં ખાલી શબ્દ લખ્યો હોય તો ચાલે, એફ લખ્યો હોય તો ચાલે, તમારે અનુકૂળતા પ્રમાણે જવાબ લખવાનો છે, ધ્યાનમાં રાખવાનું છે. હવે આની સમજૂતી આપવી હોય તો સમજૂતીની અંદરમાં પહેલી સમજૂતી a નું મૂલ્ય સત્ય, x નું મૂલ્ય અસત્ય એ સાદા વિધાનનું મૂલ્ય આપવામાં આવેલું છે. બીજી સમજૂતી એ આપી શકાય કે a નું મૂલ્ય સત્ય છે તો તેનો નિષેધ એટલે એ નિષેધ a નું મૂલ્ય અસત્ય પ્રાપ્ત થાય છે. હવે ત્રીજી સમજૂતીમાં ત્રીજો મુદ્દો, જો નિષેધ a નું મૂલ્ય અસત્ય હોય અને x નું મૂલ્ય છે એ અસત્ય હોય તો વિકલ્પનના સત્યતા મૂલ્યના નિયમને આધારે આ નિષેધ a વિકલ્પન x અસત્ય બને છે. આ રીતની ત્રણ મુદ્દા દ્વારા એની સમજૂતી આપણે આપી શકીએ છીએ. હવે માની લે અહીં બીજી મેં સીધી રકમ દોરી છે, મેં આકૃતિ કરીને દર્શાવ્યું નથી, તમને સમજવા માટે મેં આ વિગત લખી છે. જેમ કે અહીંયા b, તો b નું મૂલ્ય શું છે? સત્ય. એટલે આપણે આનું મૂલ્ય આપણે આપી દઈએ, વિદ્યાર્થી ભાઈ બહેનો, સત્ય આપી દઈએ. હવે અહીંયા બીજું શું છે? y, તો y નું મૂલ્ય શું છે? અસત્ય. એટલે આપણે આપી દઈએ અસત્ય. હવે આપણી બીજી સૂચના, પહેલી સૂચના સાદા વિધાનનું સત્યતા મૂલ્ય આપી દીધું આ બધી જગ્યાએ. હવે બીજી સૂચના નિષેધનું સત્યતા મૂલ્ય, સાદા વિધાનનું નિષેધ થયું છે એટલે આનું સત્યતા મૂલ્ય શોધશું. આનું સત્યતા મૂલ્ય શોધવા માટે આ પ્રમાણે આકૃતિ દોરશું. આની નીચે જેનો જવાબ આવવો જોઈએ આ પ્રમાણે આકૃતિ દોરવાની છે. અહીંયા t છે તો નિષેધ પ્રમાણે t હોય તો શું થાય આપણને ખ્યાલ હોવો જોઈએ. સત્ય હોય તો નિષેધ પ્રમાણે આ થઈ જાય અસત્ય. હવે અહીંયા જો ડબલ નિષેધ છે એ મેં જાણીને લખ્યું છે કે ભવિષ્યમાં આવી રકમ આવે તો તમને દાખલા ગણવામાં મુશ્કેલી પડે નહીં. હવે y નું મૂલ્ય અસત્ય, પહેલા આપણે આ એક નિષેધનું મૂલ્ય શોધીએ. આની નીચેનો જવાબ શોધશું. y નું મૂલ્ય અસત્ય એટલે આ નિષેધની આવશે, એનો જવાબ શું આવે? t થઈ જાય. એક તો t. હવે આ નિષેધ y નો જવાબ આવ્યો t. હવે ડબલ નિષેધ y નો જવાબ શોધવો હોય તો આનું નિષેધ પાછું કરવું પડે એટલે આનો જવાબ આવે આની નીચે. એટલે t નું પાછું શું થઈ જાય? 1. આ પ્રમાણે થઈ ગયું. હવે ડબલ નિષેધ y નો જવાબ આવ્યો. હવે અહીંયા પણ તમને એક વાત ઉમેરી દઉં. અહીંયા સાદા વિધાનનું નિષેધ થયેલું તો તેનું મૂલ્ય શોધવું, એના પછી પાછું નિષેધનો હોય તો એનું મૂલ્ય શોધવું, એ ધ્યાનમાં રાખજો. એટલે આમાં એવી સૂચના પણ હજી વધશે કે દાખલા તરીકે અહીંયા નાના કાઉન્સનો નિષેધ થયો તો નાના કાઉન્સનો નિષેધ ફરી પાછો થયો હોય તો એનું પાછું નિષેધ કરવાનું એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે આ રકમનો આટલાનો નિષેધ આવી ગયો. આ ડબલ નિષેધ વાળા રકમ અહીંથી શરૂ કરીને અહીંયા સુધી આનો જવાબ આવી ગયો. હવે દ્વિશરતી છે, આ દ્વિશરતીનો જવાબ અહીં નીચે આપણે લખશું બરોબર. એટલે દ્વિશરતીની અંદરમાં અહીંયા આ એક છે અને અહીંયા પણ એક છે. એટલે બંને ff હોય તો દ્વિશરતીમાં ff હોય તો પણ જવાબ શું આવે છે? t આવે છે. જવાબ સત્ય આવે. આપણે ભણ્યા છીએ આના સત્યતા કોઠામાં. એટલે આનો જવાબ થઈ ગયો સત્ય. અને આ વાત દર્શાવવા માટે આ પ્રમાણે આપણે બોક્સ મૂકશું એટલે ધ્યાનમાં આવે. હવે એનો આપણે નિર્ણય લખશું. જટિલ દ્વિશરતી વિધાન શું છે? સત્ય છે. આ પ્રમાણે બની ગયું. અથવા કોઈ આમ લખે તો એનો જવાબ સાચો. હવે આની સમજૂતી આપવી હોય તો પહેલી બાબતે b નું મૂલ્ય સત્ય છે, y નું મૂલ્ય સત્ય છે. પહેલી સમજૂતીમાં પહેલો મુદ્દો આવી ગયો. બીજો મુદ્દો છે નિષેધ b. b
b નું મૂલ્ય સત્ય છે એટલે નિષેધ b નું મૂલ્ય અસત્ય પ્રાપ્ત થાય છે. આ બીજી સમજૂતીનો મુદ્દો. હવે ત્રીજી સમજૂતીનો મુદ્દો અહીંયા y નું નિષેધ એટલે y છે એનું મૂલ્ય સત્ય છે તો તેનો નિષેધ થાય સત્ય એનું મૂલ્ય પ્રાપ્ત થાય છે. હવે એના ડબલ નિષેધનું મૂલ્ય એટલે ચોથી સમજૂતી. તો નિષેધ y નું મૂલ્ય સત્ય છે એટલે ડબલ નિષેધ y નું મૂલ્ય અસત્ય પ્રાપ્ત થાય છે. આ ચોથી સમજૂતીનો મુદ્દો થઈ ગયો. છેલ્લી અને પાંચમી સમજૂતીનો મુદ્દો કે નિષેધ b નું મૂલ્ય અસત્ય છે અને ડબલ નિષેધ y નું મૂલ્ય અસત્ય છે. તેથી નિષેધ b દ્વિશર્તી ડબલ નિષેધ y નું સત્યતા મૂલ્ય સત્ય પ્રાપ્ત થાય છે. આ પાંચ મુદ્દાની અંદરમાં એની સમજૂતી આવી ગઈ. આ વિદ્યાર્થી ભાઈ બહેનો તમારી ટેક્સ્ટની અંદરમાં આપેલી રકમના સંદર્ભની અંદરમાં ઉદાહરણ આપી દો. ઘણા એમ થાય કે સાહેબે 12 ના ઉદાહરણ આપ્યા છે પણ તમારી ટેક્સ્ટના ઉદાહરણ સાથેની વાત આપણે સમજી લઈએ એટલે તમને ખ્યાલમાં આવી જાય. જેમ કે આની અંદરમાં રકમ આપવામાં આવેલી છે એ સમુચય બી કૌંસમાં શરતી એ. હવે આ મોટા કૌંસમાં આખું વિધાન આપેલું છે. પછી છે સમુચય અને x વિકલ્પન y આ પ્રમાણેની રકમ છે. મેં તમને કીધું હતું કે રકમ જેમ જેમ છૂટી લખવાની એટલે જેથી કરીને આપણે એની નીચે આકૃતિ દોરવી આપણા માટે સહેલી બની જાય. હવે ધ્યાનમાં રાખવાનું છે પહેલા આપણે આનું સીધું સત્યતા મૂલ્ય આપી દઈએ તો આમાં આપણે જોયા છીએ તો a b નું મૂલ્ય સત્ય એટલે આનું મૂલ્ય સત્ય આનું મૂલ્ય સત્ય આનું મૂલ્ય પણ સત્ય અને x અને y નું અસત્ય મૂલ્ય x નું મૂલ્ય અસત્ય y નું મૂલ્ય પણ અસત્ય. આટલું થઈ ગયું પહેલી સૂચના પ્રમાણે. બીજી સૂચના પ્રમાણે એનો નિષેધ તો આમાં કોઈ જગ્યાએ નિષેધ આવતો નથી એટલે આપણે જોવાની જરૂરિયાત નથી. હવે ત્રીજો મુદ્દો નાના કાઉન્સનું મૂલ્ય શોધવું એટલે આમાં જેટલા નાના કાઉન્સ છે બધાયનું મૂલ્ય શોધી નાખીએ તોય ચાલે. જેમ કે દાખલા તરીકે સમુચય છે એ સમુચય બી સમુચયની અંદરમાં બંને સમુચિતો સત્ય હોય તો સમુચય વિધાન છે સત્ય બની જાય છે. હવે એ જ રીતે આ બીજા નાના કાઉન્સનું મૂલ્ય શોધવું તો શોધી શકીએ. વિકલ્પન છે બંને વિકલ્પો અસત્ય છે તો સમગ્ર વિકલ્પન વિધાન છે કેવું બની જાય અસત્ય બની જાય છે. હવે આ રકમનું આપણને મૂલ્ય આવી ગયું આની સાથે એને જોડી દઈએ એટલે આટલા આખા વિધાનનું મૂલ્ય આવી જાય. આનું મૂલ્ય આવી જાય પછી આના સાથે આપણે જોડી દઈએ એટલે સમગ્ર વિધાનનું સત્યતા મૂલ્ય આવી જાય. જેમ કે અહીંયા લઈએ તો એ સમુચયનું મૂલ્ય સત્ય આવી ગયું છે એનું મૂલ્ય સત્ય આવી ગયું. એની આકૃતિ દોરીએ એટલે અહીંયા શરતીની નીચેનો જવાબ આવવો જોઈએ. મેં સૂચના આપી છે કે કોઈ પણ મૂલ્યનો જવાબ એની નીચે જ આવવો જોઈએ. જે તે કારકની નીચે જ આવવો જોઈએ એનો જવાબ. અહીંયા સત્ય છે અહીંયા પણ સત્ય છે તો શરતીની અંદરમાં પૂર્વાંગ અને ઉત્તરાંગ બંને સત્ય હોય તો શરતી વિધાન આવે છે સત્ય. હવે આ નાના કાઉન્સ મોટા કાઉન્સનો જવાબ આવી ગયો. હવે આની સાથે આખી રકમ લઈ લઈએ. આ આખી રકમનો મોટા કાઉન્સનો જવાબ છે સત્ય. અહીંયા આ નાના કાઉન્સનો જવાબ છે અસત્ય. હવે અહીંયા સમુચય છે અહીંયા નીચે જવાબ લખવાનો છે તો એ દર્શાવવા માટે અહીંયા આવવા દે. આને દર્શાવવા માટે અહીંયા આવવા દે. હવે અહીંયા t છે પણ અહીંયા x છે. સમુચયમાં કોઈ બંને સમુચિતો સત્ય હોય તો જ સત્ય આવે નહીં તો અસત્ય આવે. એટલે આ સમુચિત અસત્ય છે એટલે જવાબ આવશે અસત્ય. હવે આને આપણે આકૃતિ દોરી ને આ વાત આપણે સમજાઈ ગઈ. હાઇલાઇટ કરવા માટે આપણે બોક્સ મૂકી દઈએ. હવે નિર્ણયમાં આપણે આપીશું કે જટિલ સમુચય વિધાન અસત્ય છે. આ થઈ ગયું. હવે માની લે આપણે સમજૂતી આપી છે
તો સમજૂતી વિશે આપણે એક એક મુદ્દા વિશે હું તમને કહેતો જાઉં કે પેલી સમજૂતી a નું મૂલ્ય સત્ય, b નું મૂલ્ય સત્ય, x નું મૂલ્ય સત્ય, y નું મૂલ્ય અસત્ય. આ પહેલો મુદ્દો થઈ ગયો. સમજૂતીમાં બીજો મુદ્દો a નું મૂલ્ય સત્ય, b નું મૂલ્ય સત્ય, તો a સમુચ્ચય b સત્ય બને છે. સમજૂતીની અંદરમાં ત્રીજો મુદ્દો a સમુચ્ચય b સત્ય હોય અને a નું મૂલ્ય સત્ય હોય તો આ a સમુચ્ચય b શરતી a વિધાન સત્ય બને છે. મુદ્દા નંબર 4 x નું મૂલ્ય અસત્ય, y નું મૂલ્ય અસત્ય, તો x વિકલ્પન y અસત્ય બને છે. આ ચોથી સમજૂતી થઈ ગઈ. પાંચમી સમજૂતી a સમુચ્ચય b શરતી a વિધાન સત્ય હોય, x વિકલ્પન y અસત્ય હોય તો સમગ્ર આખું વિધાન અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું વિધાન એટલે મોટા કૌંસમાં a સમુચ્ચય b શરતી a સમુચ્ચય નાના કૌંસમાં x વિકલ્પન y અસત્ય બને છે. આ પ્રમાણે કુલ 5 સમજૂતી દ્વારા આખી વાતને આપણે સમજાવી શકીએ છીએ. જો 4 કારક આવ્યા 1 2 3 ને 4 એટલે 4 મુદ્દા એના આવ્યા અને મૂળ મૂલ્ય આપ્યું એટલે 5 મુદ્દા સમજૂતીની અંદરમાં આવી ગયા. એટલે આ પ્રમાણે કોઈ પણ વિધાન આપેલું હોય તો વિધાનની આપણે આકૃતિ દોરી એનું સત્યતા મૂલ્ય આપણે નિશ્ચિત કરી શકીએ છીએ. હવે તમારી ટેક્સ્ટની અંદરમાં આપેલું વિદ્યાર્થી ભાઈ બહેનો એક બીજો દાખલો છે એ પણ તમને ગણાવી દઉં એટલે આ વાત વધુ ક્લિયર થઈ જશે અને સ્પષ્ટ બની જશે. રકમ આ પ્રમાણેની છે. નિષેધ મોટો કૌંસ નાના કૌંસમાં b વિકલ્પન નિષેધ b દ્વિશરતી, પછી બીજા કૌંસમાં c સમુચ્ચય b કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો આવી રકમ આપેલી છે. હવે સૂચના અહીંયા સમજો. આ સૂચના અહીંયા લાગુ પડતી નથી પણ આની સૂચના આ પ્રકારની છે કે b c ને સત્ય માનવાનું છે. b અને c એને સત્ય માનવાનું છે એટલે t માનવાનું છે અને b c ને સત્ય માનવાનું છે અને d ને અસત્ય માનવાનું છે. અસત્ય ગણવાનું છે રકમને અને પછી એનું સત્યતા મૂલ્ય શોધવાનું છે. જેમ કે આનું સત્યતા મૂલ્ય આપણે શોધવું હોય તો આ પ્રમાણે બની જાય b c નું મૂલ્ય. હવે d નું મૂલ્ય સત્ય એટલે અસત્ય, b નું મૂલ્ય સત્ય એટલે સત્ય, c નું મૂલ્ય સત્ય એટલે સત્ય, d નું મૂલ્ય અસત્ય એટલે અસત્ય. ખ્યાલ આવી ગયો બધી જગ્યાએ. હવે આ પહેલી વાત થઈ ગઈ. સાદા વિધાનનું મૂલ્ય શોધવું. સાદા વિધાનનો સીધો નિષેધ ક્યાં છે? અહીંયા છે એટલે એનું મૂલ્ય જો અહીંયા નથી એટલે આપણે કંઈ કરતા નથી. અહીંયા નથી એટલે તો કંઈ કરતા નથી. અહીંયા નિષેધ છે એટલે આ t છે તો એનું શું થઈ જાય? 1 થઈ જાય. હવે આ રકમનો આખા રકમનો જવાબ ગોતી લઈએ તો આનું મૂલ્ય 1 છે અને આનું મૂલ્ય પણ 1 છે. વિકલ્પનકારક છે, વિકલ્પનમાં 1 તો 1 આવે. હવે ધ્યાન રાખવાનું છે આ નિષેધ એવું છે આટલાને જ લાગુ પડતું નથી. બરોબર ધ્યાનમાં રાખવાનું છે. મોટા કૌંસની બહાર નિષેધ છે એટલે આ મોટા કૌંસનો સમગ્ર જવાબ આવે એના પછી આનું નિષેધનું મૂલ્ય શોધવાનું છે. જો આની જોડે તમે અહીંયા નિષેધ ગણીને આનું અહીંયા આ 1 નું તમે ટી કરી નાખશો તો તમારો જવાબ ખોટો પડશે. ધ્યાનમાં રાખવાનું છે કારણ કે આ નિષેધ કૌંસની બહાર છે. અહીંયા નિષેધ નથી. હા અહીંયા નિષેધ હોય તો આને આપણે 1 નું ટી કરો એ ધ્યાનમાં રાખવાનું છે. હવે આ થઈ ગયું c સમુચ્ચય d. અહીંયા t અને અહીંયા 1 છે એટલે આપણે આનું મૂલ્ય મૂકીએ તો આમ થઈ જાય. અહીંયા 1 છે એટલે સમુચ્ચયમાં જવાબ આવે એથી આપણને ખબર છે. હવે અહીંયા દ્વિશરતી છે. અહીંયા 1 છે અહીંયા 1 છે બે જગ્યાએ 1 છે. દ્વિશરતી છે એટલે બરોબર વિચારો શું જવાબ આવે? 1 તો એની અંદરમાં 1 આવે. સોરી t આવે.
કારણ કે આપણે ભણ્યા છીએ કે ટી અને ટી એફ અને એફ તો દ્વિશરતીમાં સત્ય આવે છે, નહીં તો અસત્ય આવે. હવે આ ટી અહીંથી શરૂ કરીને અહીંયા સુધીના કાઉન્સનો જવાબ આવી ગયો. હવે એનું નિષેધ કરવાનું છે એટલે આનો જવાબ અહીંયા આપણે લેશું. આ ટી છે એનો નિષેધ થઈ જાય એફ. એટલે હવે નિર્ણય આપશું કે જટિલ નિષેધ વિધાન નિર્ણય જટિલ નિષેધ વિધાન અસત્ય છે. હવે આની સમજૂતી આપી હોય વિદ્યાર્થી ભાઈ બહેનો તો પહેલા ડી નું મૂલ્ય અસત્ય, બી નું મૂલ્ય સત્ય અને સી નું મૂલ્ય સત્ય, બી નું મૂલ્ય અસત્ય એ પ્રમાણે મૂલ્ય પ્રદાન કરવામાં આવેલું છે. બીજી સમજૂતી કે અહીંયા નાના કૌંસમાં નિષેધ બી આપેલ છે એટલે બી નું મૂળ મૂલ્ય સત્ય છે, એનું નિષેધ અસત્ય આવે એટલે આપણે અસત્ય મૂલ્ય પ્રાપ્ત કરેલું છે. ત્રીજી સમજૂતીમાં મુદ્દો ડી નું મૂલ્ય સત્ય છે, નિષેધ બી નું મૂલ્ય અસત્ય છે, તેથી ડી વિકલ્પન નિષેધ બી એનું મૂલ્ય અસત્ય પ્રાપ્ત થાય છે. હવે આપણે ચોથી સમજૂતીની વાત કરીએ. સી સમુચય ડી તો સી નું મૂલ્ય સત્ય, ડી નું મૂલ્ય અસત્ય એટલે સી સમુચય ડી અસત્ય બને છે. પાંચમી સમજૂતી આખી વાત ભેગી લઈ અહીંયાથી તો ડી વિકલ્પન નિષેધ બી નું મૂલ્ય અસત્ય છે અને સી સમુચય ડી એનું મૂલ્ય અસત્ય છે એટલે આખી રકમ અહીંથી મોટા કૌંસમાં સી સમુચય ડી વિકલ્પન નિષેધ બી દ્વિશરતી નાના કૌંસમાં સી સમુચય ડી એનું મૂલ્ય સત્ય પ્રાપ્ત થાય છે. હવે છેલ્લી એની સમજૂતીનો મુદ્દો અહીંયા કે આ આખી રકમ અહીંથી શરૂ કરીને એનું મૂલ્ય છે એ સત્ય છે પણ આ અહીંયા નિષેધ છે એટલા માટે આ સમગ્ર વિધાનનું સત્યતા મૂલ્ય અસત્ય પ્રાપ્ત થાય છે. આ પ્રકારે આપણે છેલ્લી છઠ્ઠી સમજૂતી આપીને સમગ્ર વાત પૂર્ણ કરી શકીએ છીએ. એટલે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે વિદ્યાર્થી ભાઈ બહેનો કે ઉપર આપેલી સૂચના કેવી છે, તેને સત્ય ગણવામાં આવે છે કે એને અસત્ય ગણવામાં આવે છે, એ ધ્યાનમાં રાખીને આપણે આકૃતિ દોરી અને એના દ્વારા આપણે સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાનું હોય છે. એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે તમારી ટેક્સ્ટની અંદરમાં મનોયત્ન 5.2 ની અંદરમાં જો પાના નંબર 75 ની અંદરમાં 10 વિધાનો આપેલા છે. એબીસી વિધાનને સત્ય માનો અને XYZ વિધાનને અસત્ય માનીને નીચેના જટિલ સંયુક્ત વિધાનોનું સત્યતા મૂલ્ય આકૃતિ દોરીને દર્શાવો. તો આપણે આના બધાના હવે સત્યતા મૂલ્યો આપણા લેસનના ચોપડાની અંદરમાં શાંતિથી ને નિરાતે એકેય છોડવાનું નથી. બધા 10 પ્રેક્ટિસ કરવાના છે અને શીખવાનું છે. હવે આની વધુ સમજૂતી માટે આ સિવાય પણ હું મારું કહેવાની બાબત એ છે કે તમને અઘરું લાગે એમ હોય, કઠિન લાગે એમ હોય તો આના હજી એકાદ બે દાખલા પણ હું તમને વધારાના ગણાવી દઈશ. ચાલો, આભાર, ધન્યવાદ અને ફરી પાછા આપણે આગળના મુદ્દાની અંદરમાં મળીએ છીએ.